શું? એક મિનિટ રીખો. ગુસાઈજીએ કહ્યું, સાંભળ પ્રભુ, મને આ લીલા ન સમજાણે. ગોવિંદા, માન સરોવર પર સામને જે એટલું માન કર્યું હતું, માનતા નહોતા. પ્રભુએ મનોહાર કર્યા, જુદી જુદી સામગ્રી ધરાવી, જુદા જુદા વસ્ત્ર લાવ્યા, જુદા જુદા આભૂષણ, કીર્તન કર્યા. સામને જે જરાય ટસે મસ્ત થયા. માણસ હારી જાય પછી શું કરે ખબર છે? માથું મૂકી દે ચરણમાં. તો ઠાકોરજીએ શું કર્યું? માથું ચરણમાં મૂકી દીધું. તો ઓલી પાગ હતી ને, પાગ, એનો એક વળ વિછિયામાં ભરાઈ ગયો. સમજાણું? તો એ લાલાના દર્શન ગોવિંદ સ્વામીને ગિરિરાજી ઉપર થયા. સમજાણી આખી લીલા કે નથી સમજાણી? ન સમજાણી ને તમને? ઠાકોરજી જે લીલા કરે ને એ મને ને તમને ન દેખાય. આપણા ચર્મ ચક્ષુ છે, આપણા દિવ્ય ચક્ષુ નથી. એ તો ઠાકોરજી કૃપા કરે, વલ્લભ તો સમજાય. તો ગોવિંદ સ્વામીને માનસ સરોવરની લીલાના દર્શન, ઠાકોરજીએ જે ચરણમાં પોતાનું મસ્તક મૂક્યું અને પેલી પાઘડી ભરાઈ ગઈ અને છૂટી ગયો, એ પેચ ગોવિંદ સ્વામી દ્વારા ઠાકોરજીએ સરખો કરાવ્યો. હવે સમજ્યા બધા? તો આ માન સરોવરની લીલા, વલ્લભની લીલા, ગુસાઈજીની લીલા, આ બધા જાણો છે એટલે એક વાક્યમાં કહી દો. ઓલા હંસલા ને હંસલી રોજ ત્યાં ચણે અને જેટલા વૈષ્ણવ વલ્લભના દર્શન કરી, દંડવત કરી, ચરણ સ્પર્શ કરીને આવે ગુસાઈજીના, એના ચરણમાં આળોટે. આહા, વૈષ્ણવ વલ્લભના, આ બધા વલ્લભના વાલા ચરણ સ્પર્શ કરીને આવ્યા. હંસલી, આપણો તો અધિકાર નથી, પણ આ ચરણ રજમાં તો આપણો અધિકાર છે ને. હાલ આળોટીએ. હવે ઓલો શિકારી જુએ, આવા સરસ હંસલો ને હંસલી. શિકાર કરીએ તો રાજા ખુશ, રોજ આવે. પણ ઓલી રજમાં આળોટા હોય એટલે મેળ પડે. એક દિવસ આવી ગયો વહેલો કે આ વૈષ્ણવો નીકળે ને એ પેલા મારું કામ તીર ને કામઠોન. હંસલાએ કીધું, હંસલી, આપણને બેયને વિંધી નાખે તો સારું. મારા વિના તું તડપે ને તારા વિના હું તડપું. પણ વલ્લભના ચરણ અરવિંદમાં એક વિનંતી, હો હંસલી, એ ભલે વિંધીને લઈ જાય, પણ એકવાર વૈષ્ણવના ચરણની રજ, વલ્લભના ચરણની રજમાં આલોટીએ ને પછી ભલે લઈ જાય એટલે આપણો ઉદ્ધાર થઈ જાય. શિકારીએ સાંભળ્યું, આટલો નપાવટ, આ વૈષ્ણવની આવી રજ, આ વલ્લભ આવા. તીરકામઠો મૂકી દીધું. હું પણ વલ્લભને શરણે. શિકારી આવ્યા છે, સેનાપતિ આવ્યા છે, આસ્કરણ રાજા યાદ કરો, અકબર યાદ કરો, બિરબલ યાદ કરો, રસખાન પઠાણ, અલીખાન પઠાણ, પીરજાદી, મોહન ભંગી, કોની વાત કરું તમને? પુષ્ટિ માર્ગ વિચક્ષણ છે, ત્યાં કોઈને ના નથી. બધા આચાર્ય એમ કે સારા એ મારા, મારો વલ્લભ મારા ગુસાઈજી એમ કે મારા એ સારા. આપણે બધા કેવા હતા આપણને ખબર છે, આપણે કઈ કહેવાય કહેવાય મારવાલા. અને હવે ખુમારી, તો આ માન સરોવરની લીલા. હજી આગળ મેં તમને કીધું 7 પગથિયા ચડો, આખી દુનિયામાં એક જ ચિત્રજી છે. ઠાકોરજી રાધાજીના ચરણારવિંદ પલોટે છે, દાબે છે. કેમ? મેં તમને કીધું ને, માન છોડાવવા માટે. આ ટૂંકમાં કીધું.
બાકી તમને આખી લીલા કહું ને તો માનસરોવરની લીલાના અહીંયા વિરામ આપીએ. પછી ક્યાં ગયા? હવે સાંભળવું જ કે ઘરે જઈને સુઈ જવું છે? હાથ ઊંચો કરો તો કહી દઉં. ટૂંકમાં કહી દઉં મારા વાલા. ટૂંકમાં મારાથી આટલું કહેવાય છે, તો લાંબુ કહું કેવું કહેવાય? જેમ રસ ભરો ને એમ આનંદ આવે. પરીક્ષામાં આવે લાંબા પ્રશ્નના 15 માર્ક અને ટૂંક નોંધના 5. હવે હું 15 માર્ક વાળી છું, પણ આજે 5 માર્કનું કહીશ. પાંડેરમાં તમે ગયા તો પેલા વલ્લભના બેઠકજી આવ્યા હતા, ત્યાં આપણે ચરણ સ્પર્શ દંડવત કર્યા. એની લીલા બહુ સુંદર છે, પણ તમને 2 વાક્યમાં કહું. 550 વર્ષ પહેલા વલ્લભ વ્રજમાં વ્રજ પરિક્રમા કરતા કરતા બંધ કરી દઈ. પરિક્રમા કરતા કરતા ભાંડેરવન પધાર્યા. તો ત્યાંના જે મહંત હતા ખેમચંદ શાસ્ત્રી ને માધવચંદ શાસ્ત્રી, એને એમ થયું કે અહીંયા તો આવતા જતા ઘણાય આવતા હોય, એટલે ખીર બનાવી હતી ને પૂરી બનાવી હતી. એ કે આપણે આમના બધાને દેવા બેસીએ તો, એટલે એમણે ખાટી છાશ આપી વલ્લભને. શું આપ્યું? વલ્લભે હાથમાં લીધી તો ખીર થઈ ગઈ. વલ્લભને જે જાણે ને એ જ માણે. હવે ઓલાએ જે પોતાના માટે ખીર રાખી હતી, સ્નાન કરીને આખો કટોરો લેવા ગયા, જેટલા ચોખા હતા એટલા કીડા. દોડતા વલ્લભને શરણે આવ્યા, તમે આ ગાદીનો સ્વીકાર કરો. તમે વલ્લભ કે મારે કોઈ ગાદી જોઈતી. વલ્લભે ક્યાંય તમે જો મંદિરો બંધાવ્યા, ક્યાંય ગાદી સ્વીકારી? વલ્લભ તો ગામની બહાર, જે મારા જીવ હશે એ આવશે. આપણે બધા કેવા નસીબદાર. 10માં પછી નક્કી કરવાનું હોય, સાયન્સ, આર્ટ્સ, કોમર્સ, અને હાવ ન આવડે એસિડિટી. એસિડિટી પણ મને હું એસિડિટી કહું. હવે આપણને હાવ નથી આવડતું, બરાબર, પણ આપણે ઓળખાણ કોની છે? એટલે આપણે સાયન્સમાં છીએ. એકવાર એક જણ મને એવું કહેતા હતા, એ કે ઈલાબેન બધે કેવા ટોળે ટોળા હોય, આપણે થોડાક ઓછા નહીં? મેં તો હા. મને કે કેમ એવું? મેં મારા વાલા સિંહના ટોળા ન હોય. ટોળા શેના હોય મારે કેવું? આપણે બધા સિંહ છીએ. તો વાત કરતા હતા ભાંડેરવનને, વલ્લભના શરણે આવ્યા, બ્રહ્મ સંબંધ લીધું, અને એમના જ કુળના લોકો અત્યારે સેવા કરે છે. અને વલ્લભે ત્યાં પારાયણ કર્યું. ત્યાંથી તમે આગળ ગયા, ભાંડેર વિહારીના દર્શન કર્યા, શેથી પૂરવાની. જેના વર હોય એને પૂરી હશે. આપણો વર તો ઠાકોરજી છે. આખી દુનિયામાં, વિશ્વમાં, ત્રિલોકમાં, બ્રહ્માંડમાં આ એક જ મંદિર એવું છે, આ એક જ સ્વરૂપ એવું છે. ઠાકોરજી માંગ ભરે છે. થયા હતા દર્શન કે ન કર્યા? કેટલાય કર્યા હતા? ક્યાં બાત હે. મેં પેલા કહી દીધું હોત ને તો બધા કરત. ઠાકોરજી માંગ ભરે છે. રાસ બીજી વસ્તુ છે, માંગ ભરવાનું જે છે ને એનું મહાત્મા કેવું છે મારે. તો આપણો વર નથી તો આપણા ઠાકોરજી આપણા વર. અમારે એક હસવાની વાત થઈ હતી. અમે ગયે વખતે આવ્યા ને તો અમે 15-20 કપલ હતા. તો એક ભાઈ 80-85 વર્ષના, એટલે બધાય માંગ ભરે. ત્યારે થોડું મને સારું હતું, એટલે આ મને એ રેખવભાઈ મારા વાઈફ ક્યાં, એ રેખવભાઈ મારા વાઈફ ક્યાં.
એટલે આ કેમ મને ખબર નથી. તે એના વાઈફ આવ્યા, અરે તું માંગ ક્યાં ભરી આવી મારા વિના, સમજા? ઓલા બેન ગાંગા થઈ ગયા. એ કે તમે ન મળ્યા તો ઠાકોરજી પાસે મેં જાતે ભરી લીધી. આનંદ હસવાનો વિષય હતો એટલે બોલી. તો આખી દુનિયામાં એક જ સ્વરૂપ છે અને સ્વયંભૂ પ્રગટ થયેલું છે. કોઈએ ઘડાવેલું દોરેલું નથી મારા વાલા. પછી નીચે ઉતરા એટલે ભાંડેર કૂપ આવે. સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ ને અત્યારે કળયુગ. જેઠ સુદ 14ને દિવસે જ્યારે જ્યેષ્ઠાભિષેક હોય અને ઠાકોરજીને પૂનમના દિવસે સ્નાન યાત્રા, ઠાકોરજીને વ્રજ રાજકુંવર બનાવવામાં આવે છે. 1.25 લાખ કેરી ધરાય. તો આ કૂવામાં એ દિવસે બધાય જળાશયનું જળ આવે છે અને યશોદાજી અને નંદ બાવા એ જળથી ઠાકોરજીને સ્નાન કરાવે. તો એ કયો છે? ભાંડીર કૂપ. હવે જમણી બાજુ જાઓ એટલે દાવભાઈ અને મુગટ છે. કર્યા હતા દર્શન? બહાર નીકળો એટલે વડવાઈ છે. આ બધું હમણાં થયું છે. બાકી રિયલ એ ઝાડની અંદર છેડાછેડી બાંધી હોય એવી ગાંઠ છે. જોઈતી બધાય? ચોરી છે, જોઈતી? આ કંઈ બનાવેલું તો નથી ને? તો અહીંયા બ્રહ્માજી ઠાકોરજીના સ્વામીજીના લગ્ન કરાવે છે. હવે એની લીલા કહી દો 2 મિનિટમાં, પછી બેલવનનું આપણે પછી કહેશું. હવે બધાય થાકી ગયા છે, બરાબર? ઉપરથી ને ઠાકોરજી ગોલોકથી પધારતા હતા તો શંકર ભગવાને કીધું કે હું તો આવીશ જ. બ્રહ્માજી કે હું આવીશ. તમારો અધિકાર આપણો કેટલો છે? અપરસમાં અંદરે ગરી જાય ને, આપણો અધિકાર છે. આપણે એના છીએ, એના કરતાં એ આપણો વધુ છે કે નહીં મારવાલા? તો બ્રહ્માજીએ કીધું કે શંકર ભગવાન તો વેણું લઈને આવશે. ઠાકોરજીનું પ્રાગટ્ય થયું તો આવ્યા હતા. ઢાઢી લીલા થાય છે. અને બીજી કઈ લીલા થાય? શ્રીજી બાબા જોગી લીલા. જો યાદ આવ્યું ને? તો શંકર ભગવાનને તો ગોદમાં દર્શન આપ્યા. તો બ્રહ્માજી કે મારું શું? હું તમારા વિવાહ રાધાજી સાથે કરાવીશ. ઠાકોરજી કે બ્રહ્માજી રહેવા દો નહીં. કે નહીં, હું તો આવીશ. તો બ્રહ્માજીનું વચન નિભાવવા માટે એકવાર એવું બન્યું, ખૂબ વરસાદ પડ્યો અને એક ગાય નહોતી આવી. એટલે યશોદાજીએ કીધું મહેર સુનત હો ક્યાં? એ લાલા કી ગોરી ગાય નહીં આવી. હું મેરી ગાય નહીં આવી, મેં ઢૂંઢું. નંદ બાવા કે અંધારું છે, સંધ્યા સમય થઈ ગયો છે. પેલા ક્યાં આવી? લાઈટો હતી. મેં જાકે આવું, મેં હો કે આવું. ઠાકોરજી દોડ્યા. નંદ બાબાએ આંગળી પકડી લીધી. તું અહીંયા રે, પણ બાળ આગળ આવે. આંગળી પકડીને આવ્યા ભાંડીર વન સુધી અને વરસાદ અનરાધાર, આટલા પાણી. નંદ બાવા કેવા? લાલાને તેડું કે ગાય ગોતું કે ધોતી પકડું કે હાલું? ત્યાં રાધાજી દૂરથી આવતા હતા. અરે ઓ बिटिया. हाँ काका, घर जे वो क्या? हाँ, ये लाला को घर पे छोड़ के जाएगी. राधाजी के એટલા માટે તો આવી છું. હાથ પકડો. બાર જોવું તો વાલો 12 વર્ષનો, અંદર જુઓ તો ઝૂલે પલના. કીર્તન વાંચજો બધાય. જેને ઘરે ઠાકોરજી એના બધી ખબર હોય, ન હોય એનું ખબર હોય. જેવા બહાર ગયા તો ઠાકોરજી યુવા કિશોર અને સામનેજી બ્રહ્માજી ઉપરથી આવ્યા. આવું છું, આજે મારો મનોરથ પૂરણ. ઠાકોરજી કહેવા આવી જાઓ, વચન આપ્યું છે. બ્રહ્માજી ચૌમુખે 4 ફેરા ફેરવી ઠાકોરજીના ને સામનેજીના વિવાહ કરાવ્યા.
આવર કન્યાની સુંદર જોડી અહો પ્રભુજી અમર રહો. જ્યારે રાધાજીએ તપ કર્યા ત્યારે કૃષ્ણચંદ્ર સરખા સ્વામી મળ્યા. આવર કન્યાની સુંદર જોડી અહો પ્રભુજી અમર. તો આપણે બધાય દર્શન કર્યા મારા વાલા. ભાંડીર વનમાં આજની તારીખમાં પણ જે વૈષ્ણવ એવા તાતસી હોય એના આવા બધા દર્શન થાય છે. તમે જ્યારે ભાંડીર વિહારીના દર્શન કરવા ગયા ત્યારે આ બાજુ શેના દર્શન કર્યા ને આ બાજુ શેના કર્યા પરિક્રમા કરતી વખતે કહો મને. માંગ ભરવા સિવાય શેના કર્યા? પછી બીજા પછી શેના કર્યા? ચલો હું કહી દઉં એટલે ટાઈમ ન બગડે. જુઓ, બ્રહ્માજી વિવાહ ખેલનો મનોરથ કરાવે છે. દર્શન તમે બધાય કર્યા, માંગ ભરવાના કર્યા. આ બાજુ દુર્વાસા મુનિ ને ગોપીઓ છે, કર્યા? હવે કયો કર્યા? હવે એની લીલા કહીને આપણે વિરામ આપીએ. ગોપીઓ દુર્વાસા મુનિએ કેવડાવ્યો કે મારા માટે ભોજન લઈને આવો. ગોપીઓ એટલા સરસ ભોજન બનાવ્યા. હવે યમુનાજી ભરપૂર ઠાકોરજી પાસે ગઈ. આ જાવું કેવી રીતે? દુર્વાસા મુનિને તો સાપ દેતા વાર ન લાગે. એ કે યમુનાજીને કહો કે ઠાકોરજી આ જીવન બ્રહ્મચારી હોય તો માર્ગ આપે. ગોપીઓ કે દ્વારકામાં તો કેવી લીલા કરી, કેટલા બાળકો, કેટલી રાણીઓ, પણ છતાંય કેમ આ જીવન? પ્રભુએ આપણા માટે લીલા કરી છે. પ્રભુમાં ક્યાંય કામ નથી, કોઈ લૌકિક લીલા નથી. યમુનાજીએ માર્ગ આપ્યો, ત્યાં પહોંચી ગયા. દુર્વાસા ભર પેટ જમીન ઓડકાર ખાધો, પાછા આવ્યા. યમુનાજી એનાથી વધુ ભરપૂર. દુર્વાસા મુનિને કહેવાય જાવું કેમ? એ કે હું કાયમ અપવાસી છું એવું કહી દો એટલે જવા દે. હાય હાય, એ આટલું અમે આટલી ગોપીઓ ખવડાવ્યું અને કાયમ ઉપવાસી કીધું એટલે યમુનાજીએ તો રસ્તો આપ્યો. ઠાકોરજી પાસે આવીને કે બેયની લીલા ન સંભળાણું. ઠાકોરજી કે મારી પછી વાત, પણ દુર્વાસાની કહું. દુર્વાસા મુનિના હૃદયમાં ઠાકોરજી બિરાજે, એ આરોગ્ય છે. દુર્વાસા કે હું આરોગ તો એનું પ્રમાણ વલ્લભે ક્યાં આપ્યું ખબર જ કોઈને? કહી દો. વલ્લભને ત્યાં ચૈતન્ય મહાપ્રભુ પધાર્યા. મહાલક્ષ્મી ભોજન કે ભોજન તૈયાર કરો. હવે મહાલક્ષ્મી ઓજી મૂંઝાણા, રાજભોગ સરાવી લીધો, બધું તૈયાર. હવે કેવી રીતે ધરું ને કેવી રીતે કરવું અનોસર થઈ ગયા. પણ વલ્લભની આજ્ઞા, ચૈતન્ય મહાપ્રભુએ પ્રસાદ લીધો, અતિ રાજી થયા, બેટી પડ્યા. વલ્લભ આપ જૈસો આચાર્ય નહીં હુઓ ઓર નહીં હોગો. મહાલક્ષ્મી બહુજી કે માં જેરાજ એક વસ્તુ ન સમજાણી. એ કે હું? એ કે રાજભોગ સરી ગયા હતા, અનોસર થઈ ગયા હતા, અને આ ભંડારમાંથી ને વલ્લભ પૈસા. એ કે ઠાકોરજી આજ 2 વાર રાજભોગ આરોગ્યા. ચૈતન્ય મહાપ્રભુજીના હૃદયમાં બિરાજીને અને એકવાર નેગનો. તો આપણા ઘરે કોઈ વૈષ્ણવ આવે ને તો સન્મુખ કરીએ ને તો ઠાકોરજી રાજી થાય. આયે મેરે નંદ નંદન કે પ્યારે, આયે મેરે નંદ નંદન કે પ્યારે. અહીંયા આપણે હવે વિરામ આપીએ. બેલવનની લીલા. અને તમે શ્યામવન કેટલા ગયા હતા? શ્યામવન વચમાં આવે છે. અત્યારે કેજો ડ્રાઈવરને લઈ જશે.
5 જ મિનિટનો રસ્તો છે. ગેડી દડાનો રમવાની શરૂઆત ઠાકોરજીએ ત્યાંથી કરી હતી. અને ત્યાં વૃક્ષ છે, એમાં કાન લગાડજો, મૃદંગને એના અવાજ આવશે. એ શ્યામ વને કહેવાય ને, બંસી વટે જયેવા ને. તો રાત્રે આપણને ટાઈમ મળશે, ગુસાઈજી વલ્લભ કૃપા કરશે તો રાત્રે આપણે શ્યામવન અને બેલવલની લીલાનું અનુસંધાન કરીશું. બોલો વલ્લભ.